સુરતમાં આજે સાયન્સ પ્રક્રિયાનો બીજો દિવસ છે તો ભાજપ કાર્યાલય ખાતે દાવેદારોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। વહેલી સવારથી જ ભાજપ કાર્યાલય ખાતે ટિકિટ મેળવવા ઈચ્છુક દાવેદારોની ચહેલ પહેલ જોવા મળી રહી છે। શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાર્યકરો મોટી સંખ્યામાં અહીં પહોંચી રહ્યા છે। આ દરમિયાન SGCCIના પ્રમુખ નિખિલ મદ્રાસી પણ પોતાની દાવેદારી નોંધાવવા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા। તેઓ વોર્ડ નંબર 13 પરથી દાવેદારી નોંધાવવા જઈ રહ્યા છે। હું જનસંઘનો જૂનો કાર્યકર છું। છેલ્લા 16 વર્ષથી સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું। હવે મને લાગ્યું કે રાજકીય કારકિર્દી બનાવવી જોઈએ અને લોકોની સેવા માટે દાવેદારી નોંધાવી રહ્યો છું। કઈ જગ્યા પર કયા વોર્ડમાંથી દાવેદારી નોંધાવી? નમસ્તે, હું નિખિલ મદ્રાસી વર્ષ 1980 ભારતીય જનસંઘની અંદર દાખલ થયો, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં દાખલ થયો। ગોપીપુરા વોર્ડના મહામંત્રી તરીકે પણ મેં મારી ફરજ બજાવી। કાળક્રમે 1992માં મને ટિકિટ પણ મળી હતી સુરત મહાનગરપાલિકાની, પરંતુ કોમ્યુનલ રાઇટ્સ, કોમી રમખાણો થવાને કારણે એ ચૂંટણી રદ થઈ હતી। ત્યાર પછી મેં મારો રસ્તો બદલ્યો અને 20 વર્ષ હું ઇલેક્ટ્રોનિક મીડિયામાં રહ્યો અને ત્યારબાદ ચેમ્બર ઓફ કોમર્સમાં પ્રમુખ બન્યો। એટલે મને થયું કે મારી પાસે જે કંઈક શક્તિનો સ્ત્રોત છે એને વધુ સારો વિસ્તાર મળે અને વર્ષ 2047 સુધીમાં સુરતને ક્યાં સુધી પહોંચાડી શકાય તેનું જે વિઝન સરકારે જેવું છે એ વિષયે હું મારી જાતને સમર્પિત કરું, સમર્થિત કરું અને એ દિશામાં શહેર આગળ વધે એવા એક વિસ્તૃત વિચારને ધ્યાનમાં રાખીને મેં ભારતીય જનતા પાર્ટીમાંથી વોર્ડ નંબર 13 કે જ્યાં હું જન્મ્યો હતો, જ્યાં મેં મારો કર્મનું આગળ વધાર્યું હતું, ત્યાંથી પણ ટિકિટ માંગી છે અને વોર્ડ નંબર 21 જ્યાં અત્યારે હું રહું છું એમાંથી પણ મેં ટિકિટની દાવેદારી નોંધાવી છે અને આશા રાખું છું કે મોવડી મંડળ આ વાતનું ધ્યાન રાખશે। આપણે વાત કરીએ તો જનસંઘથી તે ભારતીય જનતા પાર્ટી, ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને બિઝનેસ સાથે બધા જ તબક્કા તમે નજર સામે પસાર થતા જોયા છે, તો શું બાકી હજુ રહ્યું છે અને લોકોને શું કહે? બસ પરિવર્તન એ કુદરતનો અપરિવર્તનશીલ નિયમ છે। જુદા જુદા સમયે જુદી જુદી ઉંમરે મેં જુદી જુદી ભૂમિકા ભજવી અને હવે થયું કે મેં લગભગ બધા ક્ષેત્રની અંદર પોતાનું પ્રદાન કરી દીધું છે। શિક્ષણ ક્ષેત્રમાં પણ હું SPB કોલેજનો ચેરમેન છું, તો મને એવું લાગે છે કે એક રાજકીય ક્ષેત્ર બાકી રહ્યું હતું જેમાંથી કદાચ હું વધારે સારું આ શહેરને પ્રદાન કરી શકું, એ જ માત્ર એક ગણતરી છે। વોર્ડ નંબર 13 જૈન સમાજનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને હું પોતે પણ જૈન સમાજમાંથી આવું છું, તેથી આ બેઠક ઉપરથી દાવેદારી નોંધાવવા આવ્યો છું। ભાજપ દ્વારા ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં ઉમેદવારોની ભારે રસ પ્રતિસ્પર્ધા જોવા મળી રહી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજકીય ગરમાવો વધુ તેજ બનવાની સંભાવના છે।